હું ડૉક્ટર વિજય સાગર છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જનરલ પ્રેક્ટિસ કરું છું. હવે આજનો ટૉપિક છે આપણો હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર જેને કહીએ. હવે અત્યારની જીવનશૈલી પ્રમાણે રોજબરોજ દૈનિક અમારી જનરલ પ્રેક્ટિસમાં પણ હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશરના કેસ એટલા બધા વધે છે, જેનું મેઇન કારણ છે આજની આપણી જીવનશૈલી. કસરત વગરનું જીવન, ઇરેગ્યુલર ખોરાક, ઇરેગ્યુલર માણસોનું ટાઈમ ટેબલ, એ બી રેગ્યુલર ટાઈમે જમતા નથી, રાત્રે મોડું જમવું, મોડે સુધી જાગવું, મોબાઈલનો યુઝ કરીને રાત ઉજાગરા કરવા, જેથી સવારે અપૂરતી ઊંઘને કારણે પણ, સ્ટ્રેસ રહેવાને કારણે પણ હાઇપરટેન્શનના કેસ વધે છે. બીજું, ઠંડી. અત્યારે જે રીતે ઠંડી ધીમે ધીમે વધે છે, એમાં પણ બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. લોહી ઘાટું થવું એ પણ એક બ્લડ પ્રેશરનું કારણ છે, જે ઠંડીમાં લોહી ઘાટું થવાનું કારણ વધે છે. બીજું, કસરત અને રેગ્યુલર મેડિસિન ચાલુ રાખવી અને રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું, જેથી આ બધી વસ્તુથી એવોઇડ કરી શકીએ. અને જે હમણાં રોજબરોજ એટેકના કેસ વધે છે, એનાથી આપણે બચી શકીએ. તો બને એટલું ચેકઅપ કરો, રેગ્યુલર જીવન જીવો, સારો હેલ્ધી ખોરાક લો, મેઇન મીઠું, તેલ, ઘીવાળો ખોરાક બને એટલો એવોઇડ કરો, જેનાથી શરીર સારું રહેશે.